ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે એક મહત્વની પ્રદેશ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તમામ જિલ્લા પ્રમુખો, પ્રભારીઓ અને વિવિધ મોરચાના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સંગઠનાત્મક બેઠક અંગે માહિતી આપતા પ્રદેશ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે જણાવ્યું હતું કે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને મહામંત્રીઓના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બેઠકમાં વડાપ્રધાનના 12 વર્ષના કાર્યોના પ્રચાર, તાજેતરમાં પૂર્ણ થયેલા પ્રશિક્ષણ વર્ગો તેમજ શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિની ઉજવણીની વિગતવાર સમીક્ષા કરવામાં આવશે. આ બેઠક દરમિયાન કાર્યકર્તાઓના મોબાઈલ ફોન બહાર મૂકવાના નિર્ણય અંગે સ્પષ્ટતા કરતા તેમણે ઉમેર્યું હતું કે આ પ્રથા ઘણી બેઠકોથી શરૂ કરવામાં આવી છે, જેથી મોબાઈલના કારણે થતું ડિસ્ટર્બન્સ અટકે અને તમામ અગ્રણીનું સંપૂર્ણ ધ્યાન બેઠકની ચર્ચા પર કેન્દ્રિત રહી શકે. જે સમીક્ષા બેઠક છે એમાં ગત મહિનામાં થયેલા પ્રધાનમંત્રીશ્રીના 12 વર્ષ પૂર્ણ થયા એના સંદર્ભમાં જે કાર્યક્રમો છે એ કાર્યક્રમો સાથે સાથે ભાજપા ગુજરાતના મંડળ કક્ષાના પ્રશિક્ષણ વર્ગ ચાલે છે એ પ્રશિક્ષણ વર્ગો જે પૂર્ણ થયા છે મોટાભાગના એની ચર્ચા અને ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિથી શરૂ કરીને યોજેલા જુદા જુદા વિવિધ પ્રકારના કાર્યક્રમોની સમીક્ષા થવાની છે. આ બેઠકમાં પ્રદેશના પદાધિકારીઓ, જુદા જુદા જિલ્લા મહાનગરના અધ્યક્ષશ્રીઓ, પ્રભારીશ્રીઓ, મોરચાના પ્રમુખશ્રીઓ અને મોરચાના પ્રભારીશ્રીઓ આ બેઠકમાં ઉપસ્થિત છે. આ બેઠકમાં અલગ અલગ સત્રમાં કુલ મળીને જુદા જુદા સબ્જેક્ટની ચર્ચાના અંતે આગામી કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં